શું તમને યાદ છે એ નદીનો ધારો, એ ભીની માટીની સુગંધ અને મિત્રો સાથે કરેલી એ ધીંગામસ્તી જે આજે કરોડો રૂપિયા ખર્ચતા પણ પાછી નથી મળતી? નમસ્કાર મિત્રો, આજે હું તમને લઈ જઈશ એક એવી દુનિયામાં જ્યાં સમય થંભી ગયો હતો, જ્યાં મોબાઈલના નોટિફિકેશન નહીં પણ નદીના વહેતા પાણીનો અવાજ સંભળાતો હતો. ગામની નદી અને એનો ધારો, આ માત્ર બે શબ્દ નથી પણ આપણા સૌના બાળપણની આખી જાગીર છે. શહેરના એસી રૂમમાં બેસીને જ્યારે આપણે થાકી જઈએ છીએ ને, ત્યારે મન એક જ વાર પોકારે છે કે કાશ એકવાર ફરી એ નદીના કાંઠે પહોંચી જવાય. એ સમયે આપણી પાસે બ્રાન્ડેડ કપડાં ન હતા, પણ ચહેરા પર જે સ્મિત હતું ને એ અસલી હતું. ઉનાળાના એ બપોરે જ્યારે આખું ગામ સૂતું હોય, ત્યારે આપણે સાનામાના ઘરની બહાર નીકળી પડતા. પગમાં ચંપલ હોય કે ન હોય, પણ મનમાં એક જ લક્ષ્ય હોય, આજે તો નદીમાં લાંબી ડૂબકી લગાવવી છે. નદીનો એ ધારો જ્યાં આપણે કલાકો સુધી બેસી રહેતા, કોઈને તરતા આવડતું તો કોઈ પાણા ફેંકીને પાણીમાં કુંડાળા બનાવતું. એ પાણીની ઠંડક જે આપણી બધી જ ચિંતાઓ ધોઈ નાખતી હતી. ગામડામાં વેકેશન પડે એટલે આપણું હેડક્વાર્ટર એટલે નદીનો કાંઠો. બપોરે 12 વાગ્યા હોય, સૂરજ બરાબર તપતો હોય અને ઘરમાં મમ્મી કે દાદી એમ કહે કે બહાર લૂ લાગશે, સાનામાના સૂઈ જાઓ. બસ એ જ સમયે આપણું અસલી મિશન શરૂ થતું. એક મિત્ર બીજાના ઘર પાસે જઈને ખાસ પ્રકારની છીટી વગાડે અથવા ધીમેથી સાથ પાડે અને જોતામાં આખી ટોળકી ભેગી થઈ જાય. કોઈના હાથમાં ગોફણ હોય, કોઈના હાથમાં ખાલી ડબલું હોય, તો કોઈ વળી ઘરેથી ચોરેલો ગોળ રોટલો લેતો આવ્યું હોય. ખુલ્લા પગે ખેતરની પાળ પરથી દોડતા જવું, કાંટા વાગે તોય એની પરવા ન કરવી, રસ્તામાં આવતા બોરડીના ઝાડ પર પથ્થર મારીને ખાટા મીઠા બોર વીણવા અને એકબીજાને ચીડવતું જવું. એ રસ્તા પર જે વાતો થતી એ દુનિયાની સૌથી મોટી ફિલોસોફી હતી. આજે કોણ લાંબી ડૂબકી લગાવશે અથવા પેલી ભેંસો પાછળ કોણ જશે, આવા પડકારો ફેંકાતા. જેવા નદીના કાંઠે પહોંચીએ અને સામે પથરાયેલો એ નદીનો ધારો અને વહેતું પાણી દેખાય એટલે અડધો થાક તો ત્યાં જ ઉતરી જતો. રેતીમાં પગ ખૂંપતા હોય અને ગરમ રેતીમાં દોડવાની જે મજા હતી એ આજે જીમમાં ટ્રેડમિલ પર દોડવામાં ક્યાં છે? કપડાનો થપ્પો એક પથ્થર પર મૂકીને વગર વિચારે પાણીમાં જે પહેલી છલાંગ મારતા, એક ક્ષણ એટલે સાક્ષાત આનંદ. એ પાણીમાં જતી વખતે કોઈ મોટો ન હતો, કોઈ નાનો ન હતો, બસ હતા તો માત્ર થોડા નિખાલક જીવડાઓ જેમને દુનિયાના કોઈ ટેન્શનની ખબર જ ન હતી. નદીમાં પડ્યા પછી આપણી દુનિયા બદલાઈ જતી. એવું લાગતું જાણે આપણે કોઈ મોટા રાજ્યના રાજા છીએ અને આ નદી આપણું સામ્રાજ્ય છે. સૌથી ફેવરિટ રમત એટલે કોણ લાંબુ શ્વાસ રોકી શકશે? બધા મિત્રો એક સાથે પાણીમાં ડૂબકી મારે અને બહાર કોણ સહેલું નીકળશે એની શરત લાગે. પાણીની અંદર આંખો ખોલીને રેતી જોવી, માછલીઓને પકડવાની કોશિશ કરવી, એ એક અલગ જ સાહસ હતું. જ્યારે કોઈ મિત્ર લાંબો સમય અંદર રહીને બહાર આવે ત્યારે એના ચહેરા પર જે વિજયનું એવું સ્મિત હોય ને, જાણે એને ઓલિમ્પિક મેડલ જીત્યો હોય. નદીના કાંઠે પડેલા ચપટા અને લીચા પથ્થરો વીણવા એ પણ એક મોટું કામ હતું. એ પથ્થરને પાણીની સપાટી પર એવી રીતે ફેંકવો કે તે પાણી પર 2 થી 3 વાર ટપ્પા ખાય. જેનો પથ્થર સૌથી વધુ ટપ્પા ખાય એ ગ્રુપનો એક્સપર્ટ ગણાય. આજે પણ એ પથ્થરો યાદ આવે છે જે આપણા હાથમાં આવતા જ હળવા થઈ જતા. પાણીમાંથી બહાર નીકળીને જ્યારે આપણે નદીના ધારા પર બેસતા ત્યારે આપણી એન્જિનિયરિંગ શરૂ થતી. ભીની રેતીના પહાડ બનાવવા, એમાં પગ ઘોંચીને ગુફા બનાવવી અને એમાં પાણી ભરીને નાની નાની નહેરો બનાવવી. એ રેતીના બંગલા ભલે પાણીના એક મોજા સાથે વહી જતા, પણ એ બનાવવાનો આનંદ કાયમી હતો. ગામડાની નદી હોય અને ત્યાં ભેંસો ન હોય એવું તો બને જ નહીં. જ્યારે કોઈ પશુપાલક પોતાની ભેંસોને નહડાવવા લાવે ત્યારે આપણી મસ્તી બમણી થઈ જતી. ભેંસની પૂંછડી પકડીને પાણીમાં તરવું અથવા એની પીઠ પર બેસીને નદી પાર કરવી, એ સાહસ આજે કોઈ વોટર પાર્કમાં જોવા નથી મળતો. એ નિર્દોષ પ્રાણીઓ પણ આપણી મસ્તીના ભાગીદાર બની જતા. મિત્રો, આજે જે વોટર પાર્કમાં હજારો રૂપિયા આપીને આપણે જઈએ છીએ ને, ત્યાં પાણીમાં ક્લોરીન હોય છે, પણ આપણી ગામની નદીના પાણીમાં તો વડીલોના આશીર્વાદ અને માટીની મમતા હતી. જેમ જેમ સુરત દાદા આથમવાની તૈયારી કરે તેમ તેમ નદીના પાણીનો રંગ સોનેરી થવા લાગે. એ નજારો એટલો સુંદર હતો કે જાણે નદીએ સોનાના ઘરેણાં પહેર્યા હોય. પણ એ જ સમયે મનમાં એક ફાર પડતી.
અરે સાંજ પડી ગઈ, હવે ઘરે જઈશું તો બાપુજી ખીજાશે. પાણીમાંથી બહાર નીકળીને આપણે નદીના ધારા પર ગરમ રેતીમાં આડા પડતા. શરીર પર વળગેરીએ રેતી અને સૂર્યના કિરણો જ્યારે શરીરને સૂકવતા ત્યારે જે મજા આવતી એ દુનિયાના કોઈ મોંઘા સ્પામાં નથી. ત્યાં બેઠા બેઠા આપણે ભવિષ્યની વાતો કરતા. કોઈને પોલીસ બનવું હતું, કોઈને ખેતી કરવી હતી, તો કોઈને બસ આમને આમ જ નદીના કાંઠે જ રહેવું હતું. સૌથી મોટો ટાસ્ક તો એ હતો કે ઘરે ખબર ન પડવી જોઈએ કે આપણે નદીએ ગયા હતા. એટલે આપણે કપડાં પથ્થર પર જ સૂકવવા મૂકતા. પણ વાળ તો ભીના જ હોય એટલે રસ્તામાં ચાલતા ચાલતા માથું એટલું જોરથી હલાવતા કે પાણી ઉડી જાય. એકબીજાના કાનમાં આંગળી નાખીને ચેક કરતા કે પાણી તો નથી ગયું ને. જો કાનમાંથી પાણી નીકળે તો એનો મતલબ કે ઘરે પ્રસાદ મળવાનો નક્કી છે. નદીના કાંઠે પેલા જૂના વડલા કે પીપળાના ઝાડ હતા જેની વડવાઈઓ પણ આપણે હિંચકા ખાતા. એ વડલો આપણો સાક્ષી હતો, આપણી દરેક જીતનો, હારનો અને આપણી દોસ્તીનો. સાંજના સમયે જ્યારે પક્ષીઓ પાછા ફરે અને એમના કલબલાટથી નદી ગુંજી ઉઠે ત્યારે એવું લાગતું કે કુદરત આપણને કહી રહી છે, કાલે ફરી આવજો. ઘરે પાછા વળતી વખતે પગ ભારે લાગતા. નદીને એક છેલ્લી વાર પાછું વળીને જોવું અને મનમાં નક્કી કરવું કે કાલે તો પેલા ઊંડા ધરા સુધી જવું છે. ઘરે પહોંચતા જ મમ્મી પૂછે, ક્યાં ગયો હતો? અને આપણે નિર્દોષ ચહેરો કરીને કહીએ, બસ પેલા ગલીના નાકે રમતો હતો. પણ આંખોમાં રહેલી એ નદીના ચમક મમ્મી પારખી જ જતી. છતાં એ હસીને જમવા બેસાડી દેતી. મિત્રો, રેતીમાં બનેલા એ પગલાં તો મોજા સાથે ભૂંસાઈ ગયા, પણ એ નદીના ધરામાં આપણે જે બાળપણ મૂકીને આવ્યા છીએ ને, એ આજે પણ ત્યાં આપણી રાહ જોવે છે. નદીએ નાહવા જઈએ એટલે ભૂખ તો લાગવાની જ, અને એ ભૂખનો ઈલાજ કોઈ હોટલ પાસે નહીં પણ નદી કાંઠે આવેલા ખેતરોમાં હતો. જ્યારે આખું ગામ બપોરે ઘોરતું હોય ત્યારે આપણી નજર બાજુના વાડા પર જતી. કોઈના ખેતરમાંથી તરબૂચ ઉપાડવા, કોઈના વેલા પરથી ચીભડા તોડવા કે પછી કાચી કેરીઓ પાડવી, એ આપણું રોજિંદું સાહસ હતું. એ છોરીમાં કોઈ પાપ ન હતો પણ એક અલગ જ રોમાંચ હતો. નદીના ઠંડા પાણીમાં એ તરબૂચને ટાઢા કરવા મૂકવા અને પછી પથ્થરથી ફોડીને બધા મિત્રો વચ્ચે વેચીને ખાવા. સાહેબ, એ જે સ્વાદ હતો ને, એ આજે 5 સ્ટાર હોટલના જમણમાં પણ નથી આવતો. એક જ છીભડામાં 5 મિત્રોના ભાગ પડતા. છતાં ક્યારેય ઓછું નહોતું પડતું, કારણ કે ત્યારે આપણી પાસે વસ્તુઓ ઓછી હતી પણ હૃદય બહુ મોટા હતા. આજે સમય બદલાઈ ગયો છે. આજે બાળકો પાસે મોબાઈલ છે, વિડીયો ગેમ્સ છે અને એસી રૂમ છે, પણ એમના નસીબમાં પેલી નદીનો ધારો નથી. આજે આપણે સ્વિમિંગ પુલના ગંદા પાણીને એન્જોય કરીએ છીએ, પણ જેણે નદીના ખળખળ વહેતા શુદ્ધ પાણીમાં ડૂબકી નથી લગાવી, એણે જિંદગીનો અસલી આનંદ ગુમાવ્યો છે. પહેલાં આપણે રેતીમાં બંગલા બનાવતા, આજે આપણે સિમેન્ટના જંગલોમાં કેદ છીએ. પહેલાં મિત્રોને મળવા સીટી વગાડવી પડતી, આજે વોટ્સએપ મેસેજ કરવા પડે છે, છતાં કોઈને મળવાનો સમય નથી. મિત્રો, આ વાતો સાંભળતી વખતે જો તમારી આંખો સામે પણ તમારા ગામની નદી અને એ જૂના મિત્રો આવી ગયા હોય તો ત્યારે જ કોમેન્ટમાં તમારા ગામનું નામ અને તમારા એ ખાસ મિત્રનું નામ જરૂર લખજો જેની સાથે તમે નદીએ નાહવા જતા હતા. તમારી એક કમેન્ટ મને એ જૂના દિવસોની યાદ અપાવશે. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે ઈચ્છતા હોવ કે આપણે આ કાઠિયાવાડી સંસ્કૃતિ અને ગામડાની યાદો જીવતી રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી આ યાદોના પરિવારમાં જોડાઈ જજો. આ વિડીયોને તમારા એ મિત્રો સાથે શેર કરો જેની સાથે તમે નદીએ પથ્થરો ફેંક્યા હતા. ઉનાળામાં જે નદી શાંત હતી એ ચોમાસું આવતા જ રૌદ્ર અને સુંદર રૂપ ધારણ કરતી. આખા ગામમાં એક જ અવાજ ગુંજતો, નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાંભળતા જ આખું ગામ નદીના કાંઠે ભેગું થઈ જતું. એ લાલચોળ પાણી, એમાં તળાતા આવતા ઝાડના થડ અને ઉપરથી પડતો વરસાદ, એ નજારો જોવા જેવો હતો. આપણે મિત્રો નદીના ઉપરના ભાગે ઊભા રહીને કાગળની હોડીઓ બનાવતા. કોની હોડી સૌથી દૂર સુધી જશે એની શરત લાગતી. નદીમાં જ્યારે નવું પાણી આવે ત્યારે વડીલો એના વધામણા કરતા. એ સમયે સમજાતું કે નદી માત્ર પાણીનો સ્ત્રોત નથી પણ ગામની જીવાદોરી છે. આપણે કાંઠે ઊભા રહીને પાણીની ગર્જના સાંભળતા અને કુદરતની તાકાતનો અનુભવ કરતા. આજે ભલે મોટા ડેમ બની ગયા હોય પણ ગામની એ નદીમાં જ્યારે પૂર આવતું ત્યારે જે ઉત્તેજના થતી એ કંઈક અલગ જ હતી. મિત્રો, આજે એ નદી પર ત્યાં જ છે.
એ ધારો પણ ત્યાં જ છે અને કદાચ પેલા વડલાની વડવાઈઓ પણ હજુ લટકતી હશે, પણ જે નથી એ આપણને છીએ. આપણે મોટા થઈ ગયા છે, જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા છીએ અને શહેરના સિમેન્ટના જંગલોમાં ખોવાઈ ગયા છે. આજે આપણી પાસે ગાડી છે, બંગલાઓ છે, પણ એ નદીના કાંઠા જેવી નિરાંત નથી. ક્યારેક સમય મળે ને તો એકવાર ફરી પોતાના ગામની એ નદીએ જજો. ભલે હવે આપણે ત્યાં નાહી ન શકીએ, પણ એ પાણીને સ્પર્શ કરશો ને તો તમને તમારા બાળપણની સુગંધ આવશે. એ મિત્રોને ફોન કરજો જેની સાથે તમે રેતીના બંગલા બનાવ્યા હતા. કદાચ એક ફોન કોલથી તમારું બાળપણ ફરી જીવંત થઈ જાય. ગામડાની નદી માત્ર નાહવા માટે ન હતી, એ તો આપણા તહેવારોની સાક્ષી હતી. યાદ કરો એ દિવસો જ્યારે જન્માષ્ટમી કે શ્રાવણ મહિનામાં નદીના કાંઠે મેળો ભરાતો. દૂરથી જ શરણાઈ અને ઢોલના અવાજ સંભળાવા લાગે. નદીના પટમાં છગડોળ નખાયા હોય, રમકડાની દુકાનો લાગી હોય અને હવામાં પેલી પીપરમેન્ટ અને ભજીયાની સુગંધ પ્રસરેલી હોય. આપણે મિત્રો સાથે ખિસ્સામાં 5-10 રૂપિયા લઈને આખા મેળામાં રાજાની જેમ ફરતા. નદીના કાંઠે આવેલું એ મહાદેવનું મંદિર જ્યાં આપણે દર્શન કરવા જતા અને પછી નદીના પગથિયે બેસીને મેળાની રોનક જોતા. ત્યારે એવું લાગતું કે આખી દુનિયા નદીના કાંઠે જ સમેટાયેલી છે. એ મેળામાં લીધેલી પેલી સીટી કે પિસ્તોલ જેનો અવાજ આખા રસ્તે વગાડતા ઘરે આવતા. એની ખુશી આજે મોંઘી ઘાટ કાર લેવામાં પણ નથી મળતી. આપણા વડીલો કહેતા કે નદી એ માત્ર પાણીનો વહેણ નથી, એ લોકમાતા છે. સવારમાં ગામની સ્ત્રીઓ નદીએ પાણી ભરવા જતી અને ત્યાં થતી આખા ગામની વાતો એ આપણું સોશિયલ મીડિયા હતું. નદીના કાંઠે થતી સંધ્યા આરતી અને પાણીમાં તરતા મૂકેલા દીવાઓ, એ દ્રશ્ય આંખોમાં વસી જતું. આજે જ્યારે આપણે મિનરલ વોટરની બોટલો શોધીએ છીએ ત્યારે યાદ આવે છે કે આપણે તો એ નદીના ખોભા ભરીને પાણી પીધા છે અને એ પાણીમાં જે મીઠાશ હતી ને સાહેબ, એ આજે દુનિયાના કોઈ ફિલ્ટરમાં નથી. મિત્રો, જો તમે પણ ક્યારેય નદીના કાંઠે ભરાતા મેળામાં ગયા હો અને ત્યાંની કોઈ ખાસ યાદ તમારી પાસે હોય, જેમ કે કોઈ રમકડું લીધું હોય કે છગડોળમાં બેસીને ડર લાગ્યો હોય, તો એ વાત કમેન્ટમાં જરૂર કરજો. તમારી એક વાત કોઈ બીજાને પણ એના બાળપણમાં લઈ જશે. આ વિડીયો બનાવવાનો મારો હેતુ એક જ છે કે આપણે આપણા મૂળિયાને ન ભૂલી જઈએ. એટલે જો તમે આ વિડીયોને અત્યાર સુધી જોઈ રહ્યા છો તો એનો મતલબ કે તમારા દિલમાં હજુ પણ એ ગામડું જીવતું છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ બટન દબાવીને આપણા આ પરિવારનો હિસ્સો બનો, જેથી આપણે સાથે મળીને આવી હજારો યાદોને ફરી જીવી શકીએ. સાંજ પડે અને આપણે જ્યારે નદીના કાંઠેથી ઘરે પાછા આવીએ ત્યારે દાદા કે દાદીના ખાટલા પાસે બેસીને સાંભળેલી એ વાતો આજે પણ કાનમાં ગુંજે છે. દાદા કહેતા કે બેટા, આ નદી છે ને એ આપણા ગામની રખેવાળ છે. એના ધરામાં તો જૂના જમાના રાજા મહારાજાઓના રહસ્ય છુપાયેલા છે. દાદા આપણને ડરાવતા પણ ખરા કે પેલો જે ઊંડો ધારો છે ને ત્યાં બહુ અંદર નહીં જવાનું, ત્યાં તો જળ દેવતા રહે છે. એ વાર્તાઓ પાછળ કદાચ હેતુ આપણને સુરક્ષિત રાખવાનો હશે, પણ આપણા બાળ મન માટે એ કોઈ એડવેન્ચર ફિલ્મથી ઓછું ન હતું. આપણે નદીના કાંઠે બેસીને કલાકો સુધી પાણીમાં જોયા કરતા કે ક્યારેક તો જળ દેવતા દેખાશે. ગામની નદી સાથે જોડાયેલી કેટલીક ચમત્કારી વાતો પણ હતી. કોઈ કહેતું કે વર્ષો પહેલાં જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે ગામના લોકોએ નદીની પૂજા કરી હતી અને નદીમાં આપોઆપ પાણીના ઝરણા ફૂટી નીકળ્યા હતા. આ વાતો સાંભળીને આપણને નદી પ્રત્યે માત્ર પ્રેમ જ નહીં પણ એક આદર અને શ્રદ્ધા જાગતી. દાદા કહેતા, નદી પાસેથી શીખજો. ભલે ગમે તેવા પથ્થરો રસ્તામાં આવે, એણે ક્યારેય વહેવાનું છોડ્યું નથી. આજે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ને ત્યારે દાદાની એ વાત અને નદીનું એ વહેતું પાણી યાદ આવે છે, જે આપણને હિંમત આપી જાય છે. મિત્રો, આજે ગૂગલ પાસે બધા સવાલોના જવાબ છે, પણ જે સંતોષ દાદાની એ કાલ્પનિક વાર્તાઓમાં હતો ને એ આજે ક્યાંય નથી. એ વાર્તાઓમાં જિંદગી જીવવાનો સાર હતો. તમારા દાદા કે દાદીએ તમને નદી વિશે કોઈ એવી વાત કરી છે જે આજે પણ તમને યાદ હોય? કદાચ કોઈ ચમત્કારની વાત કે પછી કોઈ શિખામણ જો હોય તો કોમેન્ટમાં એ વાત જરૂર લખજો. આપણે આ વિડીયો દ્વારા એવી ઘણી બધી લોકકથાઓને ભેગી કરવી છે જે કદાચ હવે ભૂલાઈ રહી છે. અને હા, જો તમને મારા અવાજમાં આ વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આપણી સંસ્કૃતિની આવી એક પણ વાત
તમારાથી છૂટી ન જાય. તમારા એક સબસ્ક્રાઈબથી મને આવા લાંબા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. ઉનાળાની નદી મસ્તીની હતી તો શિયાળાની નદી એક સાધના જેવી હતી. વહેલી સવારે 5 કે 6 વાગ્યા હોય, આખું ગામ ધુમ્મસની ચાદર ઓઢીને સૂતું હોય ત્યારે નદીનો નજારો જોવા જેવો હોય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યારે તમે નદીના કાંઠે જાઓ ત્યારે પાણીમાંથી સફેદ વરાળ નીકળતી દેખાય. આપણને એમ થાય કે પાણી ગરમ હશે, પણ જેવું એમાં આંગળું બોળીએ કે આખા શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ જાય. છતાં એ ઠંડા પાણીમાં નહાવવાની જે હિંમત આપણે બતાવતા એ આજે ગીઝરના ગરમ પાણીમાં પણ નથી આવતી. નદીએ નાહીને બહાર નીકળીએ એટલે દાંત કકડતા હોય. એ સમયે કાંઠે બેઠેલા સૂકા લાકડા અને પાંદડા ભેગા કરીને જે તાપણી કરતા એની ગરમી સીધી આત્મા સુધી પહોંચી જતી. ત્યાં બેસીને મિત્રો સાથે ધ્રુજતા થતી વાતો અને સૂરજ દાદાના પહેલા કિરણની રાહ જોવી, એ લહાવો કંઈક અલગ જ હતો. સવારના સમયે નદીના કાંઠે જે શાંતિ હોય એમાં માત્ર પક્ષીઓનો કલબલાટ અને પાણીનો ખડખડ અવાજ સંભળાય. એ અવાજમાં દુનિયાનું સૌથી મોટું સંગીત હતું. એ સમયે નદી આપણને શીખવતી કે શાંત રહીને પણ કેવી રીતે સતત આગળ વધતું રહેવું. તો મિત્રો, આ હતી આપણા ગામની નદી અને એના ધારાની વાતો. આ વિડીયો માત્ર એક વાર્તા નથી, પણ મારા અને તમારા બાળપણની એક અરીસો છે. કદાચ આપણે હવે ફરી ક્યારેય એ જ રીતે નદીમાં ડૂબકી નહીં લગાવી શકીએ, પણ એ યાદોને તો હૃદયમાં સાચવી શકીએ ને. આ વિડીયો જોયા પછી જો તમને તમારા કોઈ જૂના મિત્રને ફોન કરવાનું મન થયું હોય તો સમજજો કે મારો પ્રયાસ સફળ રહ્યો છે. જો તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તો એનો મતલબ છે કે તમે પણ મારા જેવી જ એક ગામડાની જીવ વ્યક્તિ છો. પ્લીઝ આ વિડીયોને લાઈક કરીને મને સપોર્ટ કરજો. અને હા, સૌથી મહત્ત્વની વાત, જો તમે હજુ પણ સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ કરી લો. આપણે આ ચેનલ પર આપણી ગુજરાતી સંસ્કૃતિ, ગામડું અને આવી વહાલી યાદોને જીવતી રાખવી છે. તમારા પ્રતિભાવ મને કમેન્ટમાં જણાવજો. હું દરેક કમેન્ટ વાંચીશ અને રિપ્લાય આપીશ. જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી અને તમારા પરિવારની સંભાળ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.